આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સથી દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન ઉપર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોએ આવતીકાલે સવારે 11 વાગે સરકાર સાથે વાતચીતનો બીજો રાઉન્ડ યોજવાની દરખાસ્ત કરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય મંજૂરીઓની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવી છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.82% થયો છે. અને મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 131 રનની સરસાઈ મેળવી લીધી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સથી દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન ઉપર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું ઉદઘાટન કરશે. આ અનોખી પહેલથી આરામદાયક યાત્રા અને લોકોના આવન જાવનમાં સુગમતા સાથે એક નવા યુગની શરૂઆત થશે. ડ્રાઈવરલેસ ટ્રેનો સંપૂર્ણ સ્વચાલિત કરવામાં આવશે, જેથી માનવ ભૂલની શક્યતા દૂર થશે. જનકપુરી વેસ્ટ અને બોટનિકલ ગાર્ડન વચ્ચે મેજન્ટા લાઇન ઉપર ડ્રાઈવરલેસ સેવાઓ શરૂ થયા પછી દિલ્હી મેટ્રોની પિંક લાઇનમાં આવતા વર્ષના મધ્યે ડ્રાઈવરલેસ કામગીરી થવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન ઉપર સંપૂર્ણ સંચાલિત નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સેવાનું પણ ઉદઘાટન કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે દિલ્હી મેટ્રો વર્તમાન સમયમાં 285 સ્ટેશનો સાથે લગભગ 390 કિલોમીટર નેટવર્કનું સંચાલન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનમાં અનેક ફળફળાદી અને અન્ય શાકભાજી લઈ જવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ફળો અને શાકભાજીના પરિવહન ઉપર 50% સબસીડી આપી છે. આ પ્રસંગે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. આપ જાણો છો કે પ્રથમ ખેડૂત રેલ આ વર્ષે ઓગસ્ટમાં દેવલાલીથી દાનાપુર સુધી શરૂ કરવામાં આવી હતી, જે પછીથી મુઝફ્ફર સુધી લંબાવવામાં આવી. ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યા બાદ આ ટ્રેનને અઠવાડિયામાં 3 દિવસ લંબાવી દેવામાં આવી હતી. દેશમાં કૃષિ પેદાશોના ઝડપી પરિવહન માટે ખેડૂત રેલ ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે. ખેડૂત રેલ એ જલ્દીથી નાશ પામે તેવા કૃષિ ઉત્પાદનોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોએ આવતીકાલે સવારે 11 વાગે સરકાર સાથે વાતચીતનો બીજો રાઉન્ડ યોજવાની દરખાસ્ત કરી. સિંધુ સરહદ ઉપર પત્રકારો સાથે વાત કરતા સ્વરાજ ભારતના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે નવા ખેડૂત કાયદાઓનો વિરોધ કરનારા તમામ ખેડૂત નેતાઓ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સાથે આગામી રાઉન્ડની વાતચીત માટે પરસ્પર સંમતિથી નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂત સંગઠનોને પત્ર લખીને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે પોતાના પત્રમાં ખેડૂતોના તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરવા અને સમાધાન લાવવા સરકારની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી અગ્રવાલે ખેડૂત સંગઠનોને આગામી રાઉન્ડની વાતચીત માટે તારીખ અને સમય આપવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૂર્વીય સમર્પિત માલવાહક કોરિડોરના ન્યૂ ભાવપુર ન્યૂ ખુર્જા વિભાગનું ઉદઘાટન કરશે. ઉત્તરપ્રદેશમાં બનનારા આશરે 351 કિલોમીટર લાંબા આ કોરિડોર વિભાગ માટે આશરે 5,750 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કોરિડોર ખુલવાથી સ્થાનિક ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ઊભી થશે. આ કોરિડોરના બનવાથી હાલની કાનપુર દિલ્હીની મુખ્ય લાઇન ઉપર વાહન વ્યવહાર ઘટશે અને રેલગાડીઓ ઝડપથી ચાલશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં કોરિડોરના સંચાલન નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન માટે જરૂરી દસ્તાવેજો જેમ કે ડ્રાઈવર લાયસન્સ, વાહનનું રજીસ્ટ્રેશન અને અન્ય મંજૂરીઓની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે. મંત્રાલયે આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે
આ માર્ગદર્શિકા બહાર પાડી. આ અગાઉ તેની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યની સ્કૂલોમાં અભ્યાસક્રમમાં શીખ ગુરૂઓના ઇતિહાસનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ પણ જાહેરાત કરી કે રાજ્યની તમામ શાળાઓમાં 27મી ડિસેમ્બરે દર વર્ષે સાહિબઝાદા દિવસ તરીકે ઉજવવામાં આવશે. સાહિબઝાદા દિવસના અવસર પર મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને યોજાયેલા ગુરબાની કીર્તનમાં આ વાત કહી હતી. સાહિબઝાદા દિવસ શીખ ગુરુ ગોવિંદસિંહના 4 સાહિબઝાદો અને તેમની માતા ગુજરીના બલિદાનની યાદમાં મનાવવામાં આવે છે. શ્રી આદિત્યનાથે કહ્યું કે આ દિવસ માતૃભૂમિ, દેશ અને ધર્મ માટે બલિદાન આપવાવાળા ગુરુ ગોવિંદસિંહના પુત્રો અને માતા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ છે. ભારત અને વિયેતનામ વચ્ચે સમુદ્રી સહયોગને વધારવા દક્ષિણ ચીન સમુદ્રમાં બંને દેશોની 2 દિવસીય દરિયાઈ કવાયત ગઈકાલે પૂર્ણ થઈ. ભારતીય નૌસેનાએ આ અંગે ટ્વિટર ઉપર માહિતી આપી હતી. ભારતીય નૌસેનાનું જહાજ કિલ્ટન પૂરગ્રસ્ત લોકોની માનવતા સહાય તરીકે 15 ટન રાહત પુરવઠા સાથે વિયેતનામના હો ચી મિન્હ શહેરના નાહરોંગ બંદરે પહોંચ્યું હતું. આ સહાય મિશન સાગર હેઠળ આપવામાં આવી હતી. આ મિશન અંતર્ગત ભારત કોવિડ-19 રોગચાળા દરમિયાન મૈત્રીપૂર્ણ દેશોને માનવતાવાદી અને આપત્તિ રાહત સહાય પૂરી પાડે છે. હિમાચલ પ્રદેશના શિમલા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે પહેલીવાર હળવો બરફ પડ્યો. આનાથી પ્રવાસીઓમાં આનંદ થયો. રાજ્યના હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે અને આગામી 3 દિવસમાં દૂરના મેદાનોમાં બરફ અને શીતલહેરની ચેતવણી આપી છે. દરમિયાન હિમાચલ પ્રદેશના કેલોંગ, મનાલી, સોલન, સુંદરનગર અને ભુંતરમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. લાહૌલ સ્પીતિ આદિવાસી જિલ્લાનું વહીવટી કેન્દ્ર કેલોંગ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું. વાત કોરોનાની તો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.82% થયો. છેલ્લા 24 કલાકમાં 21,097 દર્દીઓ સાજા થતા કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 97,81,945 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,78,000થી વધુ છે. આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા 20,333 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,02,08,725 થઈ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.91% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 920 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,27,128 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કતારમાં ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકાણની તકો ઉપર પ્રકાશ પાડ્યો. ડોક્ટર એસ જયશંકર ગલ્ફ રાષ્ટ્રોની 2 દિવસની મુલાકાત પર ગઈકાલે દોહા પહોંચ્યા હતા. વિદેશમંત્રીએ બંને દેશોની વચ્ચે વ્યાપારિક ભાગીદારી મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. એક ટ્વીટમાં ડોક્ટર જયશંકરે કહ્યું તેમણે આત્મનિર્ભર ભારતથી ઉત્પન્ન થનાર નવી તકો વિશે માહિતગાર કર્યા હતા. વાત ક્રિકેટની તો મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 131 રનની સરસાઈ મેળવી લીધી છે. ત્રીજા દિવસની રમતમાં ભારતે પ્રથમ દાવમાં 326 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે અને નાથન લિયોને 3-3 અને પેટ કમિન્સે 2 વિકેટ ઝડપી. ભારત તરફથી પ્રથમ દાવમાં અજિંક્ય રહાણે સૌથી વધુ 112 રન અને રવિન્દ્ર જાડેજાએ 57 રન કર્યા. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 195 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 4, રવિચંદ્રન અશ્વિને 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટો ઝડપી હતી. 4 મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વિડીયો કોન્ફરન્સથી દિલ્હી મેટ્રોની મેજેન્ટ્રા લાઇન ઉપર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળમાં શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. અને દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.82% થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.